છે કાના? નરસિંહનો આધાર છીનવાઈ ગયો છે. કાના, આમાં તમારી તો કોઈ લીલા નથી ને? કંઈક કરો કાન્હા. કઈ કર નરસિંહ, કઈ કર. બાને જગાડ. શું કરું? વાર્તા સંભળાવું? વાર્તા સાંભળીને બા જાગી જશે. હા તો સંભળાવ. બા, હું વાર્તા કહું છું, ધ્યાનથી સાંભળજો, પછી મને કહેજો કેવી હતી વાર્તા. એક દિવસ કાનો ગોવાળિયા સાથે નદી કિનારે રમવા ગયો. બપોરનો ભાણાનો વખત થયો એટલે જશોદા માતા એને જમવા માટે બોલાવવા આવ્યા, પણ એને થોડી વારમાં આવું છું એમ કહ્યું. થોડી વાર પછી માતા ફરી આવ્યા. કાનુડાએ ફરી કહ્યું કે થોડી વારમાં આવું છું. ત્યાં જશોદા માતાએ કહ્યું કે તારા માટે પકવાન બનાવ્યા છે. તો પણ કાનુનો ના માન્યો. કીધું પછી આવીને ખાઈશ. કાનુડાને ભૂખ નથી લાગી હતી, પણ આપણે રમવા જઈએ છે તો આપણને ખબર પડે છે આપણને ભૂખ લાગી છે કે નથી લાગી. ના, રમ્યા જ કરીએ છે. પછી શું થયું? કાનુડો ઘેર આવીને જુએ છે તો જશોદા માતા એમને કપડાં બાંધી રહ્યા છે. કાનુડો સીધો જઈને જશોદા માતાનું પાલવ પકડી લે છે અને પૂછે છે, માતા તમે મારાથી રિસાઈ ગયા છો? ત્યારે માતાજી કહે છે કે હા, હું તારાથી રિસાઈ ગઈ છું, એટલે જ મારા ભાઈને ત્યાં જાઉં છું. ત્યારે કાનુડાએ પૂછ્યું, તમે એકલા જાઓ છો, મને લઈને નથી જતા? માતાએ ના પાડતા કહ્યું કે તને મારી કોઈ ચિંતા જ નથી, તું તને શું કામ મારી સાથે લઈ જાઉં? આ સાંભળીને કાનુડો મોટેથી રડવા લાગ્યો. માતા તમે મને એકલા મૂકીને ન જશો, મને તમારી ચિંતા છે. કાનુડો માતાને વળગીને મોટેથી રડવા લાગ્યો. માતા, મને એકલા મૂકીને ના જાઓ, હવે હું તમારી બધી વાત સાંભળીશ, મને તમારા વગર નહીં ગમે, તમે ના જોશો. માતા પછી શું થયું? જશોદા માતા જતા રહ્યા? ને યાદ નથી આવી રહ્યું. બાને યાદ હશે. બા, જશોદા માતા કાનાને મૂકીને જતા રહ્યા હતા. બા, બોલો ને બા, મારી વાર્તા પૂરી કરો ને બા. માણેક, બા તો હજી નથી જાગતા. બાને શું થઈ ગયું છે? બા, રાધે કૃષ્ણ બોલો, જો હું પણ બોલું છું. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ક્યાં આંખ જાય છે ને ક્યાં આંખ ઉઘડે છે, બરોબર ને કાન્હા? ઊંઘની આંખો ઉઘાડી કે સમજણની? કૃષ્ણ, માધવ, મોહન, ગોપાલ, શ્યામ, જગદીશ, મુરારી, કેટલા નામ છે ને તારા.
ભક્ત જે નામે બોલાવે એ નામે તું દોડી જઈશ એની મદદ કરવા. આખા જગતનો તારણહાર છે. આખા જગત પાસે તું છે, પણ મારા નરસિંહ પાસે માત્ર ને માત્ર હું છું. છું નહીં, પતિ. પણ હું નરસિંહ સાથે છું બા. એની ખાતરી શું? તમે નરસિંહને શ્રદ્ધાનો જે પાઠ ભણાવ્યો છે એ જ મારી ખાતરી છે. સ્વીકાર્ય. પણ જ્યારે નરસિંહને ખબર પડશે કે આ જીવન એની બા એની પાસે નથી, ત્યારે તું એની માં બનીને જઈશ એની પાસે. વાચા વગર એને આ જગતમાં જન્મ આપ્યો. મેં કોઈ ફરિયાદ ના કરી. નાનો હતો ત્યારે એના માતા પિતા છીનવી લીધા. હું કઈ ના બોલી. એના લગ્ન થયા, પીઠીનો હજી રંગ પણ નથી ઉતર્યો અને એની માં જેવી બા પણ છીનવી લીધી. હવે હું કેવી રીતે ચૂપ રહું કાના? કેટલા તડકા છાયા વેઠીને આ હાથે એને ઉછેરીને મોટો કર્યો. દેવકી નહીં પણ યશોદા બનીને એના લાડ લડાવ, એને બાથમાં લેતી તો દુનિયાનું બધું જ સુખ મળી જતું મને. એ મને વહાલ કરતી ત્યારે માતૃત્વની લાગણી થતી. નિંદરમાં પાલો પકડીને સૂઈ જતો ત્યારે થતું કે દરેક જન્મમાં હું જ એની માં બનું. પણ તે તો આ જન્મમાં ફરી મારા નરસિંહને અનાથ કરી નાખ. શું કામ કાના, શું કામ? મારા નરસિંહનો શું વાંક છે? મારો શું વાંક છે? શું કામ મને મારા દીકરાથી દૂર કર્યો? શું વાંક છે? મારો શું વાંક છે? મારા દીકરાનો શું વાંક છે? અમારો શું વાંક છે? આમાં કોઈનો વાંક નથી બા. તો પછી જે અટળ છે એને હું પણ ટાળી નથી શકતો. મૃત્યુ સામે હું અસમર્થ છું બા. પણ અમારા જેવા ભક્ત તો એ જ માને છે કે તું બધું કરવામાં સમર્થ છે. બા, જો સમર્થ હોત તો પારધીના બાણને અવરોધી મેં સ્વયંનું મૃત્યુ ટાળ્યું હોત. મારે એને મોટો થતો જોવું હોત, પણ એ મોટો થાય એ પહેલા તે મારી ઉંમર નાની કરી નાખી. પૃથ્વી પર લોકો કહે છે કે જ્યાં તું નથી પહોંચી શકતો ત્યાં માં પહોંચી જાય છે. હવે હું નરસિંહ પાસે નથી પહોંચી શકતી, એટલે તારે એની પાસે પહોંચવું પડશે. એટલે તારે એની પાસે પહોંચવું પડશે. નરસિંહ, બા, નરસિંહ શું થયું બાને? બા, બા બોલો ને, બા બોલો ને, બા નરસિંહ બોલાવે, બા બોલો ને, બા. નરસિંહ, બા હવે તારી વાતો કે તારી વાર્તાઓ સાંભળવા માટે ક્યારે નહીં આવે.
ભગવાનના ધામમાં ગયા છે. આપણે ગમે તેટલા બોલાવશું પણ હવે એ ક્યારેય પાછા નહીં આવે. મોટા ભાઈ આવું ના બોલશો. બા પાછા આવવા જોઈએ. બા વગર મને નહીં ગમે. હું એકલો કેવી રીતે રહીશ? નરસિંહ 2 દિવસ થઈ ગયા. બા હજી પાછા નથી આવ્યા. મારી મા પણ કહેતી હતી કે બા ભગવાનના ધામ ગયા છે. તો ભગવાનના ધામથી હજી પાછા કેમ નથી આવ્યા? એમને તો મારા વગર એક દિવસ પણ નથી ગમતું. હું મામાના ઘરે જવાનું કહેતો ત્યારે મને જવાનું ના પાડતા. તારે નથી જવાનું, તું જલ્દી પાછો નથી આવતો. તો તું મામાના ઘેર જવાની વાત કર એટલે બા પાછા આવી જશે. પણ મને જાણ કેવી રીતે કરવાની અને ક્યાં કરવાની? તું જ કહેતો હતો ને કે રાધા કૃષ્ણ બોલીએ એટલે બધી તકલીફ દૂર થઈ જાય. તો આપણે રાધે કૃષ્ણનો જાપ કરીએ, બા પાછા આવી જશે. સાચે આવશે? હા, રડીશ તો નહીં આવે. તને ખબર છે ને હું લગ્ન વખતે રડી હતી તો માં પાછી આવી હતી. ઉલટા એ તો મને મૂકીને જતી રહી હતી. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. કાન્હા, આ તો બંને બાળકોના મનમાં ખોટી આશા જાગૃત થઈ રહી છે. જે શ્રદ્ધાથી એ લોકો બાને પાછા લાવવા માટે પ્રયત્નશીલ છે, એ જ શ્રદ્ધા એમના દુઃખનું કારણ બનશે. શ્રદ્ધા દુઃખનું કારણ નથી હોતી રાધે. માણસનો સ્વભાવ દુઃખનું કારણ હોય છે. પણ બા હવે ધરતી પર પાછા જવાના જ નથી એ વાતની જ્યારે એમને ખબર પડશે તો એમની શ્રદ્ધા ઢગી નહીં જાય. સત્વાનુરૂપ સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત. શ્રદ્ધામ યોયમ પુરુષો યો યચ્છદ્ધ સ એવ સ. અર્થાત બધા મનુષ્યોની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે. આ જીવાત્મા તો શ્રદ્ધામય છે. માટે જે મનુષ્ય જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે. શ્રદ્ધા એ લોકોની ડગે છે રાધે જેમનો સ્વભાવ ચંચળ હોય છે. આ બાળકોને એમના બા પાછા આવે એ વાતનું મહત્વ વધારે છે. આ લોકો બહુ નાના છે રાધે. અત્યારે તો ઈશ્વરનું નામ લેવાથી કંઈક શુભ થાય છે એટલી જ એમની સમજણ શક્તિ છે. જેને શ્રદ્ધા કહો, વિશ્વાસ કહો કે માન્યતા કહો, એમના માટે બધું એક જ છે. રાધે કૃષ્ણ,
રાધે કૃષ્ણ. વેના, આ ડોશી નામનું ઝેર તો તારા જીવનમાંથી દૂર થયું. હવે નરસિંહ નામનું ઝેર બાકી છે. એ પણ વહેલું મોડું દૂર થઈ જ જશે. પહેલે મોડું મીઠું કર. કકડાટિયન ડોશી હંમેશા નરસિંહની ઢાલ બનીને ઊભી રહેતી હતી. પણ હવે નરસિંહને કોણ બચાવશે? વેના, બનેવીલાલ મને એમની સાથે પાની અસ્થિ સરાબા ખસડી જતા હતા, પણ મેં બાનું બનાવ્યું. બા ગુજરી ગયા. એનું મારી બહેનાને આઘાત લાગ્યો છે. એને એકલી મુકાય એમ નથી. આખી વાતમાં નરસિંહ ક્યાં છે? ઓરડામાં છે. એ અને માણેક 3 દિવસથી ઓરડામાં ભરાયા છે. શું? 3 દિવસથી? ખાવા પીવા માટે તો આવતા હશે ને? ના આવે. શું વાત કરે છે? તો તે ઓરડામાં ડોક્યું પણ નથી કર્યું? મેં બધાની કાળજી લેવાના ઠેકા થોડી લીધા છે. એ વાત પણ સાચી છે. આપણા જેવું રાખવાનું. જીવન કરે જલસા ને કામ ગાય મરસિયા. હા, પણ તેના તપાસ કરજે. ડોશીની જેમ એ બંને પણ ઉકલી તો નથી ગયા ને? એવું હશે તો એમના નામનું પણ નાઈ લઈએ આપણે. જીવન! બાની અસ્થિ હજી ઠરી નથી અને તમે લોકો મોઢું મીઠું કરી રહ્યા છો. ગમે તેમ બોલે છે મારા નરસિંહ માટે. નરસિંહને મેં મારા દીકરાની જેમ મોટો કર્યો. એ જ્યારે બોલી નહોતો શકતો ત્યારે એની ભાષા હું ઉકેલતી હતી. અને તું મારા નરસિંહ માટે આવું અશુભ બોલે છે. જા, મારે તારા હાથનું ગળ્યું નથી ખાવું. ભલે મને ચક્કર આવે કે મારો જીવ જાય, પણ હું તારા હાથનું ગળ્યું તો નહીં જ ખાઉં. આજથી તારા ને મારા સંબંધ પૂરા. બેના, મુંગોબર, એક શબ્દ નથી સાંભળવો મારે તારો. નીકળ, નીકળ અહીંયાથી. નીકળ. મને માફ કર. બહાની પાછળ છોકરાઓ જમાડવા માટે મોહનથાળ બનાવ્યો. બહાના ગયા પછી કેટલાય દિવસ સુધી મેં સરખી રીતે ખાધું નહોતું અને મને ચક્કર આવી રહ્યા હતા. એટલા માટે જીવન મારા માટે મોહનથાળ લઈને આવ્યો. આજ પછી જીવન આખરમાં દેખાવો ના જોઈએ. તમે અસ્થિ વિસર્જન કરી આવ્યા? હા. નરસિંહ ક્યાં? ઓરડામાં છે. એ અને માણેક 3 દિવસથી બહાર જ નથી આવ્યા. તમે એમને? હું ગઈ હતી એ લોકોને બોલાવવા માટે, પણ એ લોકો બહાર જ નહીં આવ્યા.
બિચારા ભૈલાને લાફો મારવો પડે. માફ કર છે ભાઈ.